જય માતાજી મિત્રો. જો તમારા ઘરના વગર કોઈ પરબ હોય તો એને સાફ કરી દેવી, કેમ કે જીવડાના પાણી પીવાનું હોય અને સારું રાખવાનું, ધોઈ રાખવાનું અને ચાર પાંચ ધોવો તો ચાલે. તો હવે જો ટકોરે પાણી પીવા જો ના જોવે તો પુણ્ય તો કરતી રહેવું. જો તમે સારા કામ કરશો તો ભગવાન તમને 100% મદદ કરશે, સારા માટે કરાવશે. જીવનમાં સારા કામ કરતા રહેવું, ખરાબ ના કરવું. તો તમે જ્યાં ખરાબ કરશો તમારું ખરાબ જ થાય. મસ્ત પાણી ભરી ગયું આપડા. હવે પેલી બધી જગ્યાએ બીજું હોય એના પાણી સાફ કરીને પાણી ભરી દઈએ તો આવી જતો લડો. તો એક આ જગ્યાએ પણ ખાલી થઈ ગયું હોય, પાણી પર ખાલી થઈ ગયા તો આવું બધું સાફ કરવું. બધું ધંધાથી પણ સાઈડ નાખવું. શું થયું તો પરબ આવી સાફ કરી દેવી. સાફ થઈ ગયા ને તો આવું કાર્ય થોડું સારું કરતું જવાનું વહેલા ઉઠીને. જો ત્યાર પર ધોવો ને તો ચાલે અને પાણી ભરી દેવું. કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. પાણી ભરી દઉં કમ્પ્લીટ. પક્ષીને પણ પાણી પીવા જુઓ ને, આપડે જુઓ પણ પક્ષી ના જુઓ તો આપડે જીવડાને એક દોણા નાખવાના, પક્ષીનો દોણા નાખી દઈએ. ચલો જય રોમવીર, જય માતાજી. તો આપડે દોણા નાખીએ. આપડે એક વહેલા ઉઠીને આ પુણ્ય કરતું રહેવું, પક્ષીનો દોણા નાખવા. જો મિત્રો, લોકો તો ખવડાવીને જૂઠું બોલશે આપણને. આ ખરું આપડે માણસને ખવડાવશું ને તો આપડી કાપલી કરશે, જેથી આપણું ખોટ છે. એટલે આવા જીવડાના દોડા નાખવા, કોઈ કૂતરા નાખવા રોટલા, એવું કાર્ય કરવું. માણસો તો આપડે ખાઈને ફૂટશે, ગમે તેવું કરશે ને તો આપણું ખોટ છે. આપણું ખોટ છે. આપડે ચા પીને તો આપડે ચા પીને આપડે પાછળ આપણું ખોટ છે કે આવો મળે જીવડા દોડા નાખવા હાડા. એના તકે એક તમને ઉદાહરણ આલું. એક સાપ હતો, સાપનું તમને કહું. એક સાપ હતો ને એક આજ્યો હતો. આજ્યો તમે ઓળખતા છો, જે ભાઈ લાઈટ થાય ને આજ્યો, એ અંબાજીમાં વધારે જોવા મળતો ને. તે આજ્યો ચમકતો હતો અને હાપીને જોઈ ગયો હતો. એટલે હાપીને ખાવા માંગતો હતો. એટલે આજ્યો કે મને શા માટે તું ખાઈ જઈ, આજ્યો એવું કે હાપના. એટલે સાપ એમ કે છે કે હું તને ખાવાથી મારા પેટ કોઈ ભરવાનું નહીં. આજ્યાને ખાવાથી કોઈ પેટ ના ભરી દે આપનું. પણ કે તું ચમકી ને મને ગમતું નહીં. એટલે આજ્યો ચમકમ લાઈટ નથી રાતે એટલે હાપ એને ખાવા માંગે, ખાઈ જાય આપ. કે તું ચમકી ને મને નહીં ગમતું. એટલે આપણે ગમે ત્યાં માણસ આગળ આવતા હોય, આપણે ચમકતા હોય, લોકો ના ગમતું હોય. એટલે હાપ જે વાત છે, જે હાપ ને આજ્યાની વાત કરી ને એવી, આપણે ચમકે ને એ લોકોનું ગમતું ના હોય તો કોઈનું ખરાબ ના કરવું. તો તમે ખરાબ કરશો તો તમારે પોતાનું ભોગવવું પડશે, 100% ભોગવવું પડશે. સારું જીવન જીવો, એવું તે કોઈને નડતર રૂપ ના થવો, એવું જીવન જીવો. જય માતાજી મિત્રો.